સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને મારા વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરો। તો આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવું ફરાળી શક્કરિયાનું શાક બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે, તેને પણ તમે ક્લિક કરો। તે ક્લિક કરો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે પ્રેસ કરો જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ। ફટાફટ બનતું ફરાળી શક્કરિયાનું શાક। ફક્ત 5 મિનિટમાં બનતું ફરાળી શક્કરિયાનું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 150 ગ્રામ શક્કરિયા લીધા છે। આપણે 3 ચમચી તેલની જરૂર પડશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે। જરૂર મુજબ પાણી જોશે એટલા માટે પાણી। મેં બે મીડિયમ સાઇઝના ટામેટાના મેં અહીંયા ટુકડા કરીને લીધા છે। 2 મીડિયમ સાઇઝના મરચાં મેં અહીંયા બહુ તીખા નહીં એવા અહીંયા ટુકડા કરીને લીધા છે। 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 5 થી 7 મીઠા લીમડાના પત્તા, 1 ઇંચ આદુનો ટુકડો કરીને લીધો છે। 1/4 ટીસ્પૂન મરી પાવડર, અડધી ચમચી નમક, અડધી ચમચી આખું જીરું, 1/4 ટીસ્પૂન હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ખૂબ જ ટેસ્ટી એવું અને ફક્ત 5 મિનિટમાં બનતું ફરાળી શક્કરિયાનું શાક। હવે આપણે અહીંયા જે મેં 2 શક્કરિયા લીધા છે તેની આપણે આવી રીતે પીલર વડે છાલ કાઢી લઈશું અને પછી આપણે એને પાણીની અંદર ટુકડામાં સમારવાનું છે। તો આવી રીતે આપણે એની ચપ્પા વડે છાલ નીકાળી લેવાની છે બંને શક્કરિયાની। મેં અહીંયા શક્કરિયાની છાલ કાઢી લીધી છે। તો અહીંયા મેં એક ચોપિંગ બોર્ડ લીધું છે, એની ઉપર આવી રીતે આપણે શક્કરિયાના ટુકડા કરી અને આપણે મીડિયમ ટુકડામાં શક્કરિયાને સમારી લેવાનો છે। તો આવી રીતે મેં 2 પાર્ટ કર્યા। હવે આપણે એમાંથી આવી રીતે 4 પાર્ટ કરી અને આવી રીતે મીડિયમ ટુકડામાં આપણે શક્કરિયાને સમારી લેશું। તો આવી રીતે આપણે બંને શક્કરિયાને સમારી લેવાના છે અને આપણે એને સમારાઈ જાય પછી પાણીની અંદર એડ કરી દેવાના છે, નહીંતર એની કાળા પડી જશે। તો આવી રીતે આપણે ફટાફટ સમારી અને આપણે શક્કરિયાના ટુકડાને પાણીની અંદર એડ કરી દઈશું। અહીંયા મેં શક્કરિયાને સમારી અને એના ટુકડાને પાણીની અંદર એડ કરી દીધા છે। તો હવે આપણે એને સાઈડમાં રાખીને આગળની પ્રોસેસ કરી લઈશું। હવે આપણે શક્કરિયાના શાકમાં ગ્રેવીથી વઘાર કરવાનો છે। તો એના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે। તો એની અંદર આપણે જે અહીંયા આદુનો ટુકડા લીધા હતા, 1 ઇંચ આદુનો ટુકડો, તે એડ કરી દઈશું। અહીંયા મેં મરચાં લીધા હતા ટુકડા કરીને, તે એડ કરી દઈશું અને અહીંયા મેં ટામેટાં લીધા હતા તેને એડ કરી દઈશું અને આપણે ઢાંકણ ઢાંકી અને એની પેસ્ટ બનાવી લઈશું। અહીંયા મેં આદુ મરચાં અને ટામેટાની પેસ્ટ બનાવી લીધી છે। તો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે શક્કરિયાના શાકનો વઘાર કરવાનો છે। તો અહીંયા હું કુકરમાં શક્કરિયાનું શાક બનાવીશ જેથી ફટાફટ બની જાય એટલા માટે। તો અહીંયા મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને પ્રેશર કુકર ગરમ કરવા માટે રાખ્યું છે। તો હવે આપણે એની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને ગરમ થવા માટે રાખી દઈશું। અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો તેલની અંદર અહીંયા જે મેં જીરું લીધું હતું તે હું એડ કરી દઈશ અને અહીંયા મેં મીઠા લીમડાના પત્તા લીધા હતા તે આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં જે પ્યોરી આપણે પેસ્ટ બનાવી હતી આદુ મરચાં ટામેટાની તે એડ કરી દઈશું અને આપણે એને ચમચા વડે મિક્સ કરી લઈશું। અહીંયા આપણી પેસ્ટ મસ્ત તેલની અંદર મિક્સ થઈ અને તેલ છૂટું પડવા લાગ્યું છે 1 થી 2 મિનિટમાં। તો હવે આપણે એની અંદર બાકીના મસાલા એડ કરી દઈશું। તો અહીંયા મેં લાલ મરચું પાવડર 1 ચમચી લીધો હતો તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં હળદર લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં ધાણા જીરું પાવડર લીધો હતો તેને પણ આપણે એડ કરી દઈશું અને નમક એડ કરી દઈશું અને બધા જ મસાલાને ગ્રેવીની અંદર આપણે મિક્સ કરી લેવાના છે જેથી ગ્રેવીમાં મસાલાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત રીતે બેસી જાય। તો આવી રીતે આપણે બધા જ મસાલા મિક્સ થઈ જાય પછી આપણે જે પાણીની અંદર શક્કરિયા સમાર્યા હતા તેને પાણીમાંથી નીકાળી અને આપણે એની અંદર એડ કરી દેવાના છે। તો અહીંયા મેં શક્કરિયાને પાણીમાંથી નીકાળી લીધા છે। તો હવે આપણે એને એની અંદર એડ કરી લઈશું અને આપણે શાકમાં બધા શક્કરિયાને મિક્સ કરી શક્કરિયાના ટુકડાને ગ્રેવીની અંદર વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાના છે। અહીંયા મેં ગ્રેવીની અંદર શક્કરિયાના
ટુકડા મસ્ત મિક્સ કરી લીધા છે. તો હવે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે. તો અહીંયા જે મિક્સર જારમાં મેં પેસ્ટ બનાવી હતી એ જ મિક્સર જારમાં અડધો કપ પાણી એડ કર્યું હતું તે આપણે એડ કરી દઈશું. અને હજુ થોડું પાણી આપણે 3/4 કપ આપણે પાણી એડ કરવાનું છે. તો હજી 1/4 કપ જેટલું પાણી એડ કરી અને વ્યવસ્થિત રીતે શાકની અંદર પાણીને આવી રીતે મિક્સ થઈ જાય તેવી રીતે મિક્સ કરી અને આપણે ઢાંકણ ઢાંકી અને એક વિસલ કરી અને શાકને પકાવી લઈશું. અહીંયા કુકરમાં મેં એક વિસલ કરી લીધી છે. તો હવે આપણે ઢાંકણ ખોલી અને શાકને ચેક કરી લઈશું. આપણું શાક ખૂબ જ મસ્ત પાકી અને રેડી થઈ ગયું છે. અને શક્કરિયાના શાકમાં આપણે થોડો રસો રાખવો, કારણ કે શક્કરિયા થોડું ઠંડુ થાય એટલે એનો જે રસો હોય છે તે શોષી લે છે એટલા માટે. અને હવે તમને જો મારી આ વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો શેર કરો. તો હવે આપણે એની ઉપર જે અહીંયા મેં મરી પાવડર લીધો હતો તે એડ કરી દઈશું. અને અહીંયા કોથમીર લીધી હતી એમાંથી આપણે અડધી કોથમીર એડ કરી દઈશું અને અડધી ગાર્નિશિંગ માટે રાખી લઈશું. અને બંને વસ્તુને મિક્સ કરી અને સર્વિંગ બાઉલમાં કાઢી અને આ શાકને તમે ફરાળી ભાખરી સાથે, ફરાળી પૂરી સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે શાકને ગરમા ગરમ સર્વ કરી લઈશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ફક્ત 5 મિનિટમાં બનતું ફરાળી શક્કરિયાનું શાક અહીંયા તૈયાર છે. આ શાક તમે ફરાળી ભાખરી સાથે, ફરાળી પૂરી સાથે, રોટી સાથે, ફરાળી ખીચડી સાથે ખાશો તમારો સ્વાદ બમણો કરી દેશે ખાવાનો. જો તો અને તમને મારું આ શાક પસંદ આવતું હોય તો તમે ઘરે એકવાર જરૂરથી આ ફરાળી શાક ટ્રાય કરજો. અને તમારું આ શક્કરિયાનું ફરાળી શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો. અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.